હવેનો જમાનો સોશિયલ મીડિયાનો જમાનો થઈ ગયો છે. નાની વયના બાળકો હોય કે પછી વૃદ્ધો હોય, તમામ ખૂબ જ મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થઈ ગયા છે. અને સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ કરવું, જેના અવળા પરિણામો પણ સામે આવતા હોય છે. અને તેનો એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. વડોદરાના એક 62 વર્ષીય વૃદ્ધા કે જેમને રીલ જોવાનું જાણે વળગણ ચડી ગયું હોય. રીલ જોવાની આદત થઈ ગઈ ને, એ પણ સ્પેસિફિક એક જ વ્યક્તિની રીલ તે જોયા કરતા, તેના પર કમેન્ટ કર્યા કરતા અને મેસેજ કર્યા કરતા તેમને આ રીલ જોવાની આદત પડી ગઈ. અને આ વ્યક્તિની આદત પડી ગઈ હોય તેવું તેમના પુત્ર અને પુત્રવધૂને જાણ થઈ. એટલે તેમણે સોશિયલ મીડિયાનું અકાઉન્ટ તેમનું ડિલીટ કરી નાખ્યું અને તેમને સોશિયલ મીડિયાથી દૂર કરી દીધા. અને માટે આ વૃદ્ધા જે 62 વર્ષના છે તે ડિપ્રેશનમાં જતા રહ્યા. તેમણે ખાવા પીવાનું બંધ કરી દીધું અને ઘરમાં પુત્ર અને પુત્રવધૂ સાથે ઝઘડા કરવા માંડ્યા. આ અંગે પુત્ર અને પુત્રવધૂ દ્વારા વૃદ્ધાનો ઇલાજ કરાવવાનું નક્કી કર્યું અને તેમનું કાઉન્સેલિંગ અભયમ દ્વારા કરવામાં આવ્યું છે. અભયમની ટીમે તેમનું કાઉન્સેલિંગ કર્યું છે. આ એક એવું ઉદાહરણ છે કે જેના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે કઈ રીતે આટલું બધું કન્ઝમ્પશન સોશિયલ મીડિયાનું જે રીતે ઉપયોગ વધુ ને વધુ કરવામાં આવી રહ્યું છે, તેની જે આદત પડી રહી છે, તેના કેવા પરિણામો આવી શકે છે.